નમસ્તે મિત્રો, સરળ ભાષામાં સંસ્થાઓની માહિતી સિરીઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે જોઈએ છીએ કે સંસ્થા બનાવવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ. બહુ વિચાર કરતા હોય કે આ સંસ્થા બનાવવું હોય તો શું શું કરવાનું. એમાં જે વ્યક્તિઓ બનાવવા માંગે છે એમના ઓળખાણ, ખાસ કરીને એમના આધાર કાર્ડ હોય, એમના ફોટો અને એમનું રેસિડેન્શિયલ એડ્રેસ અને જે નામ રાખવા માંગે છે એ નામ, અને ઠરાવ લખવા માંગતા હોય તો એ ઠરાવનું બુક, અને એ આવવા માંગતા હોય એનું સંમતિપત્ર, અને એને લગતા એનું અફિડેવિટ કે સોગંદનામું આપણે કહીએ છીએ. આ બધી વસ્તુઓ હોય અને ડ્રાફ્ટિંગ, ખાસ કરીને જે ડ્રાફ્ટિંગ આપણે કરીએ છીએ, જે સંસ્થા બનાવવા માંગીએ છીએ એને લગતા જે કંઈક ડ્રાફ્ટિંગને આપણે વાત કરી છે, ગયા વિડીયોમાં આપણે જોયું છે, એને લગતા જે કંઈ ડ્રાફ્ટિંગ હોય એને પણ આપણે જોડાવાનું હોય છે. ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ, અને કદાચ તમે વકીલ રોકતા હોય તો વકીલ એમનું વીપી મૂકી દેશે. એ બધી સહી સાથે આપણે રજૂ કરીએ તો તમારી સંસ્થા બની જશે. બહુ સહેલું છે મિત્રો, બસ તમે સારા માર્ગમાં તમે જશો તો તમારો સંસ્થા જલ્દી બની શકે. ગોડ બ્લેસ યુ. થેન્ક યુ.